અલે ભાઈ સો વાળા હતા આ ભાઈ કે ભોજી કે ધુનમાં બેહી એટલે ખબર બેહી એટલે ખબર આવા ભાઈ ભાઈ બાબરો આવા મારા બુવાનો રોડ ફૂટ જોયો આ પણ કાળુબા પહેલા તો આવ્યો આપણી લુંગીની માતા આ તો ભૂલી ગયા વાત. આ લુંગીની માતા એટલે દોડ તમે જો તો અમે શું કરશો તમારા દોડા દોડા આ તો બરોબર માતા આવે છે ગમે તે આપણે જોવા આગળ બા હા. માતા આવે છે અલ્યા જેવી આ તું તો આ ડાયસી ડાયસ ટીવી એ ભાઈ અવાજ ખૂબ કાઢવું છે કે પછી આપણે ઘેર અરે જઈએ દોહા અલે બોલે ભાઈ બોલે તો બેહાડ્યા છે ને અલ્યા તમને ખબર આ બેટરી આ બુવાની થોડી અલ્યા ઓહો વાત કરવાના બુવાજીની તમે બસ બસ આ બુવાજી થોડી એટલે એ ભુવાજી બસ એટલે પાણી પાઈ હા એ પાતો બધું કોઈ યા યાર પાડો આ વિશ્વાસ ના હોતો એનો ઘેર બીજા લાવશે તો હાલો કાળુબા હા. લ્યો તાર જુવાડો શું આલે દોડ દોડ આવ્યો સર 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 ઓ કાળુબા આઈ આઈ અરે આઈ મુજે ઢાંડવાળી માતા આયા આઈ આઈ ઓ મુશિયાળો આયો અરે શિયાળો આયો તો પહેર્યો છે ને જેકેટ અલ્યા હું જેકેટ હું અલ્યા જે જાકીટ ના પહેરે એટલે જાકીટ પહેરાવાળી માતા શું લ્યા અલ્યા એક ગોદરું ઉઠાઈને ત્રણ ગોદરું ઉઠાડવાળી માતા શું ભલે લ્યા મારી ભલે ભલે અલ્યા હું તો શિયાળો શું લ્યા લે જીવાડો આ બોલો બોલો માં તમારો છોકરો તો ગયો તો આજે તારે જે તો જણ દોસ્તારો હાથી ફરવા આ તો આ લત તો નહીં લઈને આવ્યો તાર પાસે એ તો મારે નામ કહેવાનું હવે તાતા ખબર અલ્યા લ્યો તાર ઓનું નો મેળ થાય થઈ ગયો થઈ ગયો અલ્લા બાપનો કહેવત ભાઈ આ શું કે છે એ તો એક કહે સોતી રાખજે દોહા જવાબ હોય સંજય દાંત નહીં રાખી દો. તને શું લાગે અલ્યા જીવાડો આ હા પોરે તો આપણે એક થાપ નતું પુષ્પાય જતું રહે બોલો એ કાઢવાનું છે તને ગુરંતો રહો તો જતું રહે આપણે પુષ્પાય જતું રહે પુષ્પાન બાય નહીં ઊભી રહે આપણે એ સ્વાતિ જ જાય તો કાઢતા આ પુષ્પા ચોથી આયો અલ્યા જગુબા હા. લગાવવાનું નો મેળ થાય સર અરે જોડવું હોય કે ચોથી આવ્યું હા. અરે હું તો ઢાઢવાળી માતા છું લે શિયાળો છું લે ભલે મારી ભલે અરે બલ ટોપીઓ પહેરાઈ દઉં ને બલ મફલર પહેરાઈ દઉં કહેવત છે આ દો લે જીવાડો હા હા પુષ્પા જોઈને આવેલા છોકરો જોઈએ તો લે અલા બધાને પુષ્પા દાડવાળી માતા આલે ઈથી જ લઈને આવ્યા તારે ઓનું નો મેળ લે લાવતા લે કાળુબા હા લ્યો તાર તમે હું જોતા તા લ્યો આ હાથ કરનો વેડા ઈથી જ પુષ્પા આવે લે અલા એ ખાસ કરે વધાવો થાય અલ્યા લગાતી તમને ખબર પડાવો એકદી માતા લે કા જીવાબા હા તારો છોકરો ઈથી પુષ્પા લઈને આવ્યો હા લે કાળુબા મારી બોલાવો તાર અલા કાઢવાનું તો છે મારા ઘરે પ્લાન દફતરી રે હે અને આ બધો આપણે બાટલી ઉતારીને ધરતાય રહ્યો એ દાબડી શીશી ફિટ કરીને નીકળવા કરો કે બેડો ઉધાઈ દે હા તો મારા ઘરે એવો જ પ્લાન છે આ બધું કાઢીને ધરતા રહ્યો તમને ખબર કોઈ ન ખબર કોઈ ન થ અને મોયલા બેડો કોકરો કરવાનું થઈ જાય હા તો એટલે આપણે આ બધો ટોપી પહેરાય ને આપણે નીકળી જાય આટલીમાં ઢોકણું ફિટ કરીને હરડા પૈસા મળતા એનો એવું જ છે અલ્યા લાલવા ગો વાતો કરી હા આપણું શું તો આપણે આપણું કરી લે હો પણ હવે ઓય ફટાફટ કાઢવાનું કરો એટલે જતા રહીએ એટલે ખૂબ બધા જોખમો આવશે મોટો તો આપણે ગોંડા ભૂવાને ચાવા કરશે અને આપણો કોઈ નહીં મળે માતા વ્યવહારની વાત કરો માડે જગુબા હા લે તાર વરે તો હું તમને પુષ્પા તો કાઢ્યા તો જાઉં હા. લેવાનું નો મેળ તાર સામાડી કરો ગાવું જ કરતા હા, ગાવું. બીજો કાંઈ કરી આવવાની પાછું હા પણ મારી તેને તારો વ્યવહાર કહી દે વ્યવહાર કે કરતા નહીં ને નિવેદ કરો તમારો હું લેતો આવું જીવાબા હા કાળુબા હા દોડો હવે સાઈડમાં આવીને વ્યવહાર કહી દો લેવડો. લાડા જીવાબા હા. લાવો લે પુષ્પાનો હમણાં આડો તાર લે ભાઈ અમારે રો ઓમાય, ઓમાય, આ ભુવાજી તારું દુઃખ કાઢી નો કે લે ભુવાજી લ્યો ઓમાય લે નેતા થો બધી આ પુષ્પા ઓમ રોમ 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 આ યાર ભાઈ તું પોતાને બહાર જા તું બહાર જા, બહાર જા. લે જીવાબા ભુવાજી કે એમ તારું જાકેટ કાઢ લોકો પેલા આ જાકેટ કાઢી કાઢી આ તો
શિયાળો છે ભલ ભલા પુષ્પાને ઝુકાઈ દેવું પડે આપણે જોડવા લઈને જો તમારો પુષ્પા એમ કહે કે ઝુકેગા નહીં પણ હવે તમને એમ કહે કે કાકા હવે હું ઝુકી દઉં જો જ આવું ઈ ભાઈ જેવું થવું જોઈએ. અને હવે કદી આવે નહીં કોઈ ઝુકવા એ ડુંગળી બટાકો ને ફૂલેવા ને કોબી ને બધું જ આખું રહે એનું જેવું થવું જોઈએ. માં વાંચી સાચી વાત. હે કાળુબા હા. હવે મને કહો વ્યવહાર શું હતો હવે જો બીજો તો જગુભા તમને ખબર ને આ ભુવોજી 51,000 સિવાય લેતા નહીં એ તો તમે ચવા લો મને ખબર છે તો બસ આમાં જો તમારું એ કરવાનું મારું કરવાનું એટલે મારું નથી કરવાનું ઘરધણીનું કરવાનું એ મૂળ એકનું એક હા 21,151 રૂપિયા કરાવો 21,000 વધારે નહીં પડે એટલે 10 તમારા હા અને 10 અમારા ને તો પછી મૂળ 1,021 રૂપિયા તો વધારે લઈ જાઓ ને તમે એટલે એ તો પછી મારા હાથે પાવળીઓ નહીં આવે યાર સારું હેડો ને જે હોય એ હા, બતાવો. પણ હા અમારા ટોપીમાં થોડા નાખજો એટલે મારું માથું થોડું ગરમ થાય ગરમ ન આમ હળક છે નહીં હળગાવાનું લડાઈ મેળો ભાઈ જુઓ લાલબા લગાવવા પુષ્પા જો ને પુષ્પા ભૂતે જીવ લુકી બેઠો એ તો લુંગી ને બાટલીમાં જ ભરી દીધો હવે આવત નહીં પાછો. હા કઈ દો ભાઈ 51,000 રૂપિયા કહેતા હતા પણ આપણે 21,000 માં નક્કી કર્યું બરોબર. આપણો છોકરો હવે બીજો કોઈ બસ હવે હોના જેવો તમારે લડવું રહેતા. આ તો 21,000 રૂપિયા લાવી હા, લેતા. અચ્છા પ્લાન બેક કરી લાવજો પાછો હા. આપણું કરી આપણે બી હું એમ કરી નાખ્યું આપણે સમજી રાખો કોઈ કહેવાનું બોલાવો કે જલ્દી. આયો ચો લઈ ચાલે હવે લાવો એટલે જગ્યા ભૂલી ગયો મારે. ચાલ. એ માટલું લો એ આ પાટના અમે ઉપર મેલે પુરાઈ પૂરા. વિશ્વાસ રાખું અરે વિશ્વાસ પૂરો કરતો નહીં પૂરા જઈ. કોઈ કરવાની જરૂર નહીં લેડો ભુવાજી હેડો ધક્કાજી આગેના કરવા તો આવો આવજો તમે તાન. જય ગોબડી માં આવજો જય ગોબડી માં જય ગોબડી જય માં. બોબડી બા. હા હવે આપણો વ્યવહાર થોડો નાખી દો તો સારું હોય એક કામ કરો આપણે તો નક્કી થયું તો હતું જ. હા બાટલી મેં ઉતારે ને ઢોકળું એ વાંચ્યું બરોબર કમ્પ્લેટ કમ્પ્લીટ ટોપી કરો આપણે તો દેશી સ્ટાઈલ એ હું તો જો આવો પૈસા ને નાખું નથી પકડવાનું. ના પકડાય ના ભલી મારી ટોપી આપણે હંતાય 10 પૂરા હો. આ ગણો 10 પૂરા કમ્પ્લીટ એક 151 તો રાખો ને હા કહો વાંધો નહીં તમે તમારે અને જો આવું હશે તો હું પાછો ફોન કરીશ ફોન કરતા રહેજો બાટલી ઉતારતા રહેજો 100% તમે આવા ને આવા લાવતા રહેજો અલ્યા કાળુપા લે ઘેડો કે ઘેર હમણાં પેલો વળી પુષ્પા ઉડશે ને તો પોઠો ખાધા મરી એ વાત જાઓ. સાચી ને નેકળવા કરો તો હવે આપણે તો તમે વળી હોય એ ધોતી નીકળી ના જાય હવે બેટી કોઈ ટાડી પડે છે હાલ તો અલ્યા આ ભૂરીએ કેમ બહાર ઊભો છે અડધી રાતે તો શેક શું ઘેર શું છે ભૂરા ચમ આ બધા ઘરમાં બેઠા છે તું ઊભો ઊભો ઠરે છે તમે નતો વાત નથી કરી પેલી પુષ્પાવાળી હા લે ઉઠ હજી ઉઠ પેલા પછી વાત કર પેલી પુષ્પાવાળી વાત કરી હતી હા એમાં કાકાએ ભુવા બોલાયા હતા હે ભુવા બોલાયા હતા ચમ એ મને નતું એ મને કોક વળી ગયું છે ઓ તારો ભલું થાય તારું જોઈ જે તાર કાકો અંદર બેઠી એ જીવા ચમ ને મોય બેઠા તો શું છે મોય શું મજામાં વેરસીભા શાંતિ શકે આવો રા કેમ આટલા મોડા ઠીક છો કે રેડી રેડી તમે હારું છે કે તમારે હારું છે હારું 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 તમારે તો હારું છે આયા મને ખબર શું હું કા લેવા ગયો પછી હું લાવી છે ડોહાને ચમ તમે આટલા મોડા હોય આ તો છોકરો છોકરો બાર ઠરતો તો તમે બધા ઘરમાં શું કરતા હતા હું એમ કહું છું આ તો બે ભુવા બોલાય હતા છોકરું ફરવા આ તો કોઈ નહીં છોકરો એમને મોય ઉભો તો યાર કાકા હા કોઈના પેલા ભુવા આયા હતા ચોક બાર હું હવે સાચું કહું સાચું કહી દઉં હું સાચું કહું
શું સાચું છે શું સાચું કહેવાનું છે વળી કોક બે જણા આયા હતા ભુવા બે ભુવા આયા હતા કે હા ચમ ભેળા થયા હતા બધા આ તો ભુવા બોલાયા હતા કે આ છોકરું ચોક જીતું હતું, ફરવા જેલું મને સવારથી પૈસા લઈને જેલું હતું તો ચોક ફરવા જીતું આમ ખભો ઊંચો આમ કરતા કરતા આવ્યા મને કીધું બિહોણું હોય છે ચોક તે ભાઈઓને બોલાવીને હોય છે ભુવાજીને બેહાડીને કઢાયું હોય ને બાર એટલે બહાર ઊભો રાખે તે ભુવા બોલાયા છે હા એટલે પણ તમારે મને તો પૂછવું હતું એટલે પણ છોકરો તમારે ઘેર મેલ્યો તમે તો હાજર જ નતા છો ચો જેલા હતા અત્યારે ચો બહાર જેલા હતા કહું હું બહાર ગયો હતો એટલે તું અવાજ સાચી વાત કરી નહીં હજી એટલે શેની સાચી વાત હા કોઈને કોઈ કીધું જ નહીં તમને એમ ના શેની સાચી વાત ભાઈ ઉભા રહો તો ભુવા બોલાયા હતા હોવા કેટલા પૈસા લઈ ગયા પૈસા તો 21,000 રૂપિયા લઈ જાય 21,000 હા ને સારા કહેવાય ભુવા એમાં આ બે જણા હતા મોય આ તો લઈને જતા હતા ભુવા તે પણ તમને એટલી તો ખબર પડે કે ના પડે આ બે જણા ટોપીઓ વાળા છે એ તો ખબર હતી પણ એના હવે- માથા તો જોવાય કે ના જોવાય એટલે હા, આપણા ઘરમાં. અમે તો આ ડોહાનું હારું કરવા લઈને આવ્યા હતા બે ભુવા તો મારા ઘરમાં દુઃખ હતું તો મેં ભુવા વહેર કીધું તે વહેર બોલાવી આવ્યા કે મારા ઓળખાણમાં છે ના પણ તમે કેવા મૂર્ખા છો આ છોકરું બાર ઢાઢે મરે છે ઊભું તમે ઘરમાં બેઠા વાતો કરો છો અને આ પોમ ઝૂકીને આવ્યો એમાં તમારે પૂછવું તો પડે કે છોકરાને ડાયરેક્ટ ભુવા બોલાવી દેવાના હોય પણ આ તો ચેવું કરતો હતો પુષ્પરાજ ઝુકેગા નહીં સાલા એવું કરતો હતો બસ એના સિવાય બીજી વાત જ ને ઈચમ કરતો તો તમને ખબર છે હા ઓભળવું છે તમારે હા એ તો અભરું છે તો ઓભળો તાણી કેટલા છોકરા હોમ હેડી લે જસીબા હું જતો પુષ્પા પિક્ચર નહીં ત્યાં દોઢો છે ને થઈ ગયો આવ્યું વાત તો હું હાલ તમને કહું કોઈ કહેજો ને હું જતો પુષ્પા પિક્ચર જોવા મારા થઈ ગયું છે મોડું એટલે મારા કાકાને ખબર ના પડે ને એટલે હું એક્ટિંગ કરીને જો આવી રીતના એટલે તારું ભલું થાય તારું હવે એક્ટિંગ કરીને જાય એટલે ડોહન ખબર નહીં પડે એટલે મારા કાકા મને કહે પિક્ચર જોવા જઈએ કોઈ બી થઈ ગયું છે એટલા માટે આવી રીતના એક્ટિંગ કરું એટલે પણ શું લેવા હવે એક્ટિંગ કરવી પડે પણ મોડું થઈ ગયું એટલે સારું હેડ કોઈ જાવ ઘેર જઈને એટલે હું હલકી એક્ટિંગ કરીને એરી વાત છે એટલા બદલે તમને કહેતો નતો હીરો એટલે આવું હતું તાણ ઓ મારું શું મને કે બરદો મને કે હું પિક્ચર જોવા હા જો ફરવા જઉં છું કે આ ચો ભાઈ ના ના ઉભા રહો તમે ક્યાં જાઓ આ ચો જતા આટલા બધા નાટક મારે 21,000 નું પોણી કરી નો સીધી હા ખબર પડતી નહીં બસ ચાલશે હવે એ તો રહેવા દે જે થઈ ગયું એ થઈ ગયું એ થઈ ગયું શું હર્ષિભાઈ 21,000 નું પોણી કરી નો છે મારું તમે આ 21,000 આલ્યા છે ને ઉભો હોય ને બોલાયા હતા કે તમે 21,000 આલ્યા છે કે 21,000 નું પોણી કરી બેઠા હાલ આ તો 21,000 આ બે જણા આલ્યા છે આ બે જણા રહી રહ્યા ને ઈયોને કમિશન લીધો હશે અંદર એટલે 21,000 વોયર પાડતી લ્યો તમે આ તો ગળા આપણા આવે ભાઈ ઉભા રહો એટલે કોઈ અમે કીધું તું ભુવા બોલાવવાનું વેરસીબા ઓભળો જગાજી તો સમજાવું વેરસીબા એટલે અમે કોઈ કહેવા જતા એને ઘેર બોલાવા જતા ભુવા લઈને છોકરો હમો કરાવો અને હીરા અમન બોલાવા આવ્યા હતા કે મારા છોકરાને વગી કરાવો ને ભુવા બોલાવો એટલે દુઃખ વાળો મોણો તો બોલાવા આવે તમારે તો વિચારવું પડે કે આ એક એવો હેરાન અમે તો છે. તારું હારું કરવા ભુવા લઈને આવ્યા હતા તારું ઉભા રહે. ભરવા લઈને આવ્યા હો એટલે આ અમાય તું તાળિયા તારા કારણે આજે અમારે ઓગળવું પડે તો મોઢા ફાટી નહીં શકતું પેલા એને તો મને કોઈનો ન રાખ્યો ના ના બરોબર છે તમે એ દંડો છે ને બરોબર છે તમને ખબર પડતી નહીં અત્યારે અરે દોમાં કૂટવા ગયો તો કે તે હવે ઘરમાં 21,000 પડ્યા હતા એ કઢાયા કાલ ક્ષેત્રમાં પાવડા કૂટાવું તારા કરના તમે તમારા દોમાં છોકરાને તારા કરના રાખો. કરાવ આ કડકડતી ઠંડી નો એને પાણીમાં જીએ હવે કાઢો. જીઓ બા હવે ઓભળો. ગમે એવું હોય ને તો કોકને પૂછો કોકને પૂછીને કોક વડીલની સલાહ લ્યો ને એના પાસે ભુવા બોલાવો નકા આ ઘરના નળિયે ને પગના તળિયે ને ઘરના નળિયે નહીં રહી એ તો હવે જોઈએ હવે 21,000 વસૂલ કરીને હું શું હા હોય તો હડો એટલે એ વાતની તમારે કેટલું એટલે હડો આ મારો બનાસકોઠો આ